સૂર્ય મંદાકિની તારામંડળનો કેવો તારો છે? સ્વયંપ્રકાશિત. સૂર્ય પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે? 13 લાખ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? 28 ગણું. જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા હોય તેનું વજન સૂર્ય પર કેટલું થાય? 28 કિગ્રા. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8.25 મિનિટ. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? હાઇડ્રોજન. સૂર્યમાં કયા વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન અને હિલિયમ. સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? 8. આંતરિક ગ્રહો કયા છે? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. બાહ્ય ગ્રહો કયા છે? ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન. કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. બુધ ગ્રહ કેવા રંગનો છે? પીળાશ પડતા. કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી? બુધ. પૃથ્વી પરથી કયો ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ દેખાય છે? બુધ. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર. કદ અને વજનમાં પૃથ્વી જેવો ગ્રહ કયો છે? શુક્ર. પૃથ્વીનો જોડિયો ભાઈ કોને કહેવાય છે? શુક્રને. શુક્ર કોના કારણે પ્રકાશિત દેખાય છે? વાદળોના કારણે. પૃથ્વી કયા બે ગ્રહોની વચ્ચે આવેલી છે? શુક્ર અને મંગળ. પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક આંટો પૂરો કરે છે? 24 કલાકમાં. પૃથ્વી સૂર્યની ફરતે કેટલા દિવસમાં એક આંટો પૂરો કરે છે? 365 દિવસમાં. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે? ચંદ્ર. ચંદ્રને પૃથ્વી ફરતે એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે? 27 દિવસ. ચંદ્રને પ્રકાશ કોણ આપે છે? સૂર્ય. ચંદ્રની સપાટી પર શું પડેલા છે? ઉલ્કાપાતથી ખાડા. ચંદ્ર પર શું આવેલું છે? મૃત જ્વાળામુખી. મંગળ કેવા રંગનો ગ્રહ છે? લાલ. મંગળ પર વાતાવરણ કેવું છે? આછું. ગુરુને કેટલા ઉપગ્રહો છે? 79. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે? શનિ. ગુરુ પછીનો મોટો ગ્રહ કયો છે? શનિ. નીલા રંગના વલયોથી સુંદર લાગતો ગ્રહ કયો? શનિ. વલયોને કારણે શનિ કેવો લાગે છે? જુદો. શનિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પાઘડિયો ગ્રહ. શનિને કેટલા ઉપગ્રહો છે? 62 કરતાં વધારે. યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી? વિલિયમ હર્શલે. યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? 1781માં. યુરેનસ ગ્રહ કેવો છે? ખૂબ જ ઠંડો. નેપ્ચ્યુન કેવા રંગનો ગ્રહ છે? લીલા. નેપ્ચ્યુનના વાતાવરણમાં કયો ઝેરી વાયુ છે? મિથેન. નેપ્ચ્યુન પર પૃથ્વીની જેમ શું થતું જોવા મળે છે? ઋતુ પરિવર્તન. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાને શું કહે છે? ઉલ્કા. ઉલ્કા પૃથ્વીની નજીક આવતા કોના લીધે સળગી ઉઠે છે? ઘર્ષણના લીધે. ઉલ્કાને આપણે સામાન્ય ભાષામાં શું કહીએ છીએ? ખરતો તારો. મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બન્યું છે? કોયના. સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ ઉલ્કા ખરી હતી? ધજાળા પાસે. તારાઓના સમૂહને શું કહેવામાં આવે છે? નક્ષત્ર. કુલ કેટલા નક્ષત્રો છે? 27. પૃથ્વીના અભ્યાસ માટે શાનો ઉપયોગ થાય છે? પૃથ્વીના ગોળાનો. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? ઉત્તર. કયો તારો હંમેશા એક જ સ્થળે દેખાય છે? ધ્રુવનો તારો. ધ્રુવના તારાને શોધવા કોની મદદ લેવાય છે? સપ્તર્ષિની. દક્ષિણ ગોળાર્ધમાંથી કયો તારો જોઈ શકાતો નથી? ધ્રુવનો તારો. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહે છે? અક્ષાંશ. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર કેટલું અંતર હોય છે? 111 કિલોમીટર. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહે છે? રેખાંશ. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 181. રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 360. પૃથ્વીની મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહે છે? વિષુવવૃત્ત. વિષુવવૃત્તનું મૂલ્ય કેટલું છે? 0° અક્ષાંશ. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° આવેલી રેખાને શું કહે છે? કર્કવૃત્ત. વિષુવવૃત્તથી દક્ષિણે 23.5° આવેલી રેખાને શું કહે છે? મકરવૃત્ત.
વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 અંશે આવેલી રેખાને શું કહે છે? ઉત્તર ધ્રુવવૃત્ત. વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 અંશે આવેલી રેખાને શું કહે છે? દક્ષિણ ધ્રુવવૃત્ત. સૂર્યની ગતિને કઈ ગતિ કહેવાય છે? અયન. સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે કેવા પડે છે? સીધા. જીપીએસનું પૂરું નામ શું છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ગ્રીનિચ રેખા કયા શહેર પરથી પસાર થાય છે? ગ્રીનિચ, લંડન. 0° રેખાંશ વૃત્તને કઈ રેખા કહે છે? ગ્રીનિચ રેખા. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના કયા બે ભાગ પડે છે? પૂર્વ અને પશ્ચિમ. 180° રેખાંશ વૃત્તને કઈ રેખા કહે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા શું બદલાય છે? તારીખ અને વાર. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? પેસિફિક. પૃથ્વીના તાપમાન, પ્રકાશ અને ગરમીના આધારે પડતા ભાગોને શું કહે છે? કટિબંધો. કટિબંધો કેટલા છે? 3. જ્યાં અતિશય ગરમી પડે છે તે કયો કટિબંધ? ઉષ્ણકટિબંધ. જ્યાં સમપ્રમાણ ગરમી અને ઠંડી પડે છે તે કયો કટિબંધ? સમશીતોષ્ણ કટિબંધ. જ્યાં સખત ઠંડી પડે છે તે કયો કટિબંધ? શીતકટિબંધ. પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને શું કહેવાય? પરિભ્રમણ, દૈનિક ગતિ. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે ફરે છે? 1670 કિલોમીટર. પૃથ્વીની સૂર્યની આસપાસ ફરવાની ગતિને શું કહેવાય? પરિક્રમણ, વાર્ષિક ગતિ. પરિક્રમણ પૂરી કરતા પૃથ્વીને કેટલો સમય લાગે છે? 365 દિવસ. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 23.5°. પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5°. દિવસ રાત અને ઋતુઓ કોના કારણે થાય છે? ધરી નમનના કારણે. 21 જૂને કર્કવૃત્ત પર સૂર્યના કિરણો કેવા પડે છે? બરાબર સીધા. ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ ક્યારે હોય છે? 21 જૂન. રાત દિવસ સરખા ક્યારે હોય છે? 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરને શું કહેવાય છે? સંપાત દિવસ. લીપ વર્ષ કેટલા વર્ષે આવે છે? દર 4 વર્ષે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ હોય છે? 29 દિવસ. લીપ વર્ષમાં વર્ષના કુલ દિવસો કેટલા હોય છે? 366. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? અમાસે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? પૂનમે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે કોણ આવે ત્યારે સૂર્યગ્રહણ થાય? ચંદ્ર. સૂર્ય અને ચંદ્રની વચ્ચે કોણ આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય? પૃથ્વી.